મારા બાળકમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે તમે આ પ્રયત્નો કર્યા છે? હા મિત્રો, દરેક બાળકોમાં કેટલીક ચોક્કસ ખામીઓ હોય છે, જેમ કે એકાગ્રતાનો અભાવ હોવો, યાદશક્તિ નબળી હોવી, ટાઈમ મેનેજમેન્ટનો અભાવ હોવો, ત્યારબાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં જીવન જીવવું. તો મિત્રો, આ બધી ખામીઓનું સરળતાથી નિવારણ કરી શકાય છે. જેમ કે એકાગ્રતા ઓછી હોવી, તો અહીંયા આપણે પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ અને બ્રીથિંગ એક્સરસાઇઝનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, યાદશક્તિ નબળી હોવી, તો અહીંયા આપણે SQ3R પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ મેથડથી યાદશક્તિમાં પણ વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ ટાઈમ મેનેજમેન્ટ. જો બાળકમાં ટાઈમ મેનેજમેન્ટનો અભાવ હોય તો આપણે ટુ ડુ લિસ્ટ બનાવી શકીએ છીએ અને એ લિસ્ટ પ્રમાણે આપણે એને ફોલો કરાવી શકીએ છીએ. આત્મવિશ્વાસ ઓછો હોય, બાળકમાં આત્મવિશ્વાસ ઓછો હોય તો મિત્રો આપણે એને જે ગોખીને તૈયાર કરે છે એની જગ્યાએ સમજીને તૈયાર કરવા માટે સૂચવી શકીએ છીએ. વધુને વધુ પેપરોની આપણે પ્રેક્ટિસ કરાવી શકીએ છીએ. અને ત્યારબાદ તણાવગ્રસ્ત અથવા તો સ્ટ્રેસની અંદર જીતો હોય તો આપણે એને રાત્રે મોડા સુધી વાંચતો હોય તો પૂરતી ઊંઘ લેવા માટેનું સૂચવી શકીએ છીએ અને યોગાભ્યાસ દ્વારા આ ખામી પણ દૂર કરી શકાય છે. મારા બાળકમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે તમે આ પ્રયત્નો